as a lion. Always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, he will be the king of jungle. આદિવાસી સમાજનો સાવક ચૈતર વસાવા છે. અને જો ગુજરાતની સરકાર અને નરેન્દ્ર મોદી એવું સમજતા હોય કે આના બાપની દેશ છે, એના બાપનું આ દેશ છે, તો સાંભળી લેજો કે રણ में जो हार मान ले वो वीर नहीं है. रण में जो हार मान ले वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे. ये सत्ता किसी के बाप की जागीर नहीं है. સત્તા કોઈના બાપની જાગીર નથી. જો ગુજરાતની સરકાર અને પોલીસને એમ લાગતું હોય કે ચૈતર વસાવાને પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવી દેશું, તો કામ સાંભળી લેજે હર્ષ સંઘવી. ચૈતર વસાવા આંદોલનની કોંકમાંથી જન્મેલો એક નેતા છે. ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલો નેતા છે. અમે કોઈના બાપથી ડરવાના કે ગભરાવાના નથી. એક વાર નહીં, બે વાર નહીં, 10 વાર ચૈતર વસાવાને જેલમાં નાખ્યો. બોલો તમને ગુસ્સો આવે છે કે નથી આવતો? તો આજે હુંકાર અને આજે અવાજ એવો કાઢવાનો છે કે આ ગાંધીનગર નહીં, પરંતુ દિલ્હીમાં જ્યાં નરેન્દ્ર મોદી શાસન કરી રહ્યો છે એના કાનના પડદા ફાટી જવા જોઈએ. બંને હાથ ઉપર કરે, બંને હાથ ઉપર કરે, મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું. જય આદિવાસી, ચૈતરભાઈ સંઘર્ષ કરો, હમ તમારે સાથ હૈ. ચૈતરભાઈ સંઘર્ષ કરો, હમ તમારે સાથ હૈ. આપણે સૌએ ચૈતરભાઈ માટે લડવું છે કે નથી લડવું? ક્રાંતિ લાવી છે કે નથી લાવી? હાથ ઉપર કરી તાળી વગાડીને મને કહેવાનું છે, બોલો લડેંગે, 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 લડેંગે. છેલ્લી મારી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ કે બુઝદિલ हम नहीं जो पीछे से वार करते हैं. बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं. अरे हम तो वो आदिवासी है जो शेर को भी जगा के शिकार करते हैं. શબ્દ બોલવાની તક આપી, આગતા સ્વાગતા કરી આ આદિવાસી સમાજના તમામ લોકોને હું કહેવા માંગુ છું કે વીર માનધાતા કોળી સમાજ સંગઠનના ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ તરીકે હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં સુધી આપણા ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી કોળી સમાજ પણ આદિવાસી સમાજની સાથે આ સરકારને મોરે મોરો દઈ દેશે. આ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત, જય જોહાર, જય આદિવાસી.